નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। રાજ્યમાં મેઘતાંડવ હજુ પણ યથાવત છે। ભરૂચમાં નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી છે। નદીના પ્રચંડ પ્રવાહના ડરામણા દ્રશ્યો પણ સામે આવ્યા છે। નર્મદા નદીમાં હાલ ધસમસતા પાણીનો પ્રવાહ જોઈ શકાય છે। નર્મદાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો ભરૂચના આકાશી આ દ્રશ્યો સામે આવ્યા છે। નર્મદા નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે। જ્યાં જુઓ ત્યાં પાણીનો જ પહેરો જોવા મળી રહ્યો છે। રાજકોટના ભાદર 2 ડેમમાં પાણીની આવક વધી છે। ભાદર 2 ડેમ સાઇટ વિસ્તારમાં સતત ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભાદર 2 ડેમ ઓવરફ્લો થતા ડેમના 17 દરવાજા 4.50 ફૂટ સુધી ખોલાયા છે। ઉપરવાસમાંથી 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને હાલ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। દ્વારકાના રાવલમાં પણ વર્તુ 2 ડેમના પાણી સમગ્ર પંથકમાં ફરી વળ્યા છે। જામરાવલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ફરી વળ્યા। નીચાણવાળા વિસ્તારના મકાનોમાં પણ પાણીનો ભરાવો થઈ ગયો છે। જામરાવલની આફતની સ્થિતિ વચ્ચે સેવાભાવી લોકો મદદે પહોંચ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં ભોજનનું પણ વિતરણ કરાયું છે। ઘરો સુધી પાણી ઘૂસી જતા લોકોની મુશ્કેલી વધી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી। જી મુકુંદ, વરસાદી આફત હજુ પણ યથાવત છે। લોકોના ઘર 1 માળ સુધી ડૂબી ગયા છે। જી સંધ્યા, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત 2 દિવસથી મેઘરાજાએ દ્વારકા જિલ્લાને બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો સામે આવે છે। ત્યારે દ્વારકા જિલ્લાની રાવલની વાત કરીએ તો રાવલ પંથકમાં વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવતા રાવલના તમામ રસ્તાઓ છે, બજારો છે, રહેણાંક મકાનો છે તે કમર સુધીના પાણી ઘૂસી ચૂક્યા છે। ત્યારે રાવલ શહેરમાં હાલ બોટનો સહારો લેવો પડે તેવી સ્થિતિ સામે આવી છે। રાવલમાં હાલ ભારે વરસાદના કારણે રાવલ શહેર સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે હાલ રાવલની સ્થિતિની વાત કરીએ તો રાવલ સંપૂર્ણપણે બેટમાં ફેરવાયું છે। ત્યારે રાવલ શહેરમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। સાથે આર્મીની એક ટીમ પણ હાલ ખંભાળિયા આવી પહોંચી છે। કોઈ પણ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આર્મીની ટીમ પણ રાવલ પહોંચવાની છે। સંધ્યા જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। દ્વારકાના ખંભાળિયામાં ઘી ડેમના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા છે। રામનાથ સોસાયટી વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। ખંભાળિયામાં ઉપરવાસમાં વરસાદથી ઘી ડેમ છલોછલ થયો છે। ઘી ડેમ 6 ફૂટની ભયજનક સપાટી ઓવરફ્લો થયો છે। ડેમના પાણી રામનાથ સોસાયટીમાં ઘૂસતા રોડ ડૂબ્યા છે। ખાનગી શાળામાં પણ પાણી ઘૂસતા સ્કૂલ બસ પાણીમાં ડૂબી ગઈ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વરસાદના કારણે ઘી ડેમ હાલ સંપૂર્ણ ભરાઈ ગયો હોય ત્યારે ઘી ડેમની નીચાણવાળા વિસ્તારમાં હાલ પાણી ફરી વળ્યા છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ખંભાળિયાના રામનાથ સોસાયટી પાસે આવેલા આ જે ખાનગી સ્કૂલ છે તે ખાનગી સ્કૂલમાં ઘી ડેમના પાણી ફરી વળ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। કમર સુધીના પાણી આ સ્કૂલના ગ્રાઉન્ડમાં પહોંચી ચૂક્યા છે। હાલ ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં જે ઘી ડેમ છે તે ઘી ડેમના પાણી ફરી વળવાના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। ત્યારે ખંભાળિયાની ખાનગી સ્કૂલ છે તે ખાનગી સ્કૂલના જે વાહનો છે તે વાહનો પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ખંભાળિયામાં સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારે ખંભાળિયાનો ઘી ડેમ હાલ 6 ફૂટની ભયજનક સપાટીએ ઓવરફ્લો થઈ રહ્યો છે। ત્યારે આ ઘી નદી છે તે ઘી નદીના પાણી હાલ ખંભાળિયાના નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા છે। ખાનગી સ્કૂલોમાં ફરી વળ્યા છે। અનેક સોસાયટીઓમાં પણ ફરી વળ્યા છે। ત્યારે હાલ ખંભાળિયામાં રામનાથ સોસાયટી પાસે આવેલી આ એક ખાનગી સ્કૂલ છે તે ખાનગી સ્કૂલના ગ્રાઉન્ડમાં તેમજ ઓરડા સુધી પાણી ભરાઈ જતા હાલ વાત કરીએ તો આ સ્કૂલમાં રજાના દિવસો છે। તંત્ર દ્વારા પણ હાલ જાહેર રજા કરવામાં આવી છે। ત્યારે આ સ્કૂલમાં કોઈ બાળકો કે વિદ્યાર્થીઓ ન હોય તેથી કોઈ રેસ્ક્યુ કરવામાં નથી આવ્યું, પરંતુ સ્કૂલના વાહનો છે તે વાહનો પણ હાલ પાણીમાં ગરકાવ થયા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રાણાગઢ અને
મૂળ બાવડા ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। લીંબડી પંથકમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ સતત વધ્યો છે। રસ્તા જળબંબાકાર થયા છે। ગામની ચારે તરફ વરસાદી પાણી ફરી વળ્યા છે। ખેતરો બેટમાં ફેરવાયા છે। અસરગ્રસ્ત વિસ્તારના રાણાગઢ, વડેખણ, કઠેચી સહિતના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। તો જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદ। સતત ચોથા દિવસે વરસાદી આફત યથાવત છે। જામનગરની રંગમતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। ધસમસતા પ્રવાહ સાથે બે કાંઠે વહી રહી છે રંગમતી નદી। કાંઠા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ભરાયેલા છે। જામનગર શહેર અને જિલ્લામાં સતત ચોથા દિવસે મેઘરાજા જાણે કે જામનગર શહેર અને જિલ્લાને ધમરોડી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે જામનગરની રંગમતી નદીના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે નદી છે તેની અંદર એક ઉફાન છે તે જોવા મળી રહ્યું છે। નદીની અંદર ઘોડાપૂર આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સાથોસાથ વાત કરવામાં આવે તો જામનગરની રંગમતી નદીના કાંઠે આવેલા વિસ્તારો અને સોસાયટી છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી હોવાનું છે તે સામે આવી રહ્યું છે। અને અહીંના જ જે પાણી છે તે ખાસ કરીને પટેલનગર વિસ્તાર અને સાથોસાથ બુદ્ધનગર સોસાયટી સહિતના વિસ્તારોની અંદર રંગમતી નદીના પાણી છે તે પણ ઘૂસી ચૂક્યા હોવાનું છે તે સામે આવ્યું છે। અને તેના જ કારણે જામનગર મહાનગરપાલિકા દ્વારા લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ છે તે પણ પડી છે। ફાયર બ્રિગેડ દ્વારા સતત લોકોને સલામત સ્થળે છે તે ખસેડવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ફાયર બ્રિગેડ દ્વારા અનેક લોકોને છે તે સલામત સ્થળે છે તે ખસેડવામાં આવ્યા છે। અને અત્યારે પણ જોઈ શકાય છે કે જામનગર શહેર અને જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। જામનગર રંગમતી નાગવતી કાંઠાના પટ પર મેળામાં ઘૂસ્યા છે નદીના પાણી। નદીના પટમાં રહેલ મેળામાં પૂરને લઈને મેળાની મજા પણ બગડી ગઈ છે। તો વોરાના હજીરા આસપાસ નદી બે કાંઠે થતા લોકો અટવાયા છે। જૂના નાગના, નવા નાગના અને નાગેશ્વર વિસ્તારમાં લોકોનું રેસ્ક્યુ કરાયું છે। જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદને લઈને અનેક વિસ્તારો જળમાં ગરક થયા છે। ત્યારે રંગમતી નાગમતી નદીમાં પણ ઘોડાપૂર આવ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો રંગમતી નાગમતી નદીના કાંઠે આવેલો આ વોરાનો હજીરો છે। ત્યાં જે મેળો રાખવામાં આવ્યો હતો આ મેળાની આસપાસ જે રાઈડો ગોઠવવામાં આવી છે એ પણ પાણીમાં ગરક થઈ છે। જે પ્રકારે વાત કરવામાં આવે અહીં સાતમ આઠમના મેળાની મોજ માણવા આવનાર લોકો માટેની તમામ જે વ્યવસ્થા કરવામાં આવી હતી આ વ્યવસ્થા ખોરવાઈ છે। અહીં જે પ્રકારે રંગમતી નાગમતી નદીના કાંઠે આવેલ જે વોરાનો હજીરો હતો ત્યાંથી બાજુમાં જે પુલ છે આ પુલ ઉપરથી પણ પાણી હાલ વહી રહ્યું છે। એક તરફ જૂના અને નવા નાગના તરફનો રસ્તો પણ બંધ થયો છે। ત્યારે અનેક લોકો અહીં ફસાયા છે। તેને SDRFની મદદ અને ફાયર બ્રિગેડ આ ઉપરાંત હેલિકોપ્ટરની મદદથી ખાસ સેના દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે। જામનગરમાં ભારે મેઘ ખાંગા થતાં સાતમ આઠમના મેળાની મજા બગડી છે તો બીજી તરફ પાણીના સ્તરે પણ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો પેટલાદ શહેરમાં પણ ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે। ધોધમાર વરસાદના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ગુજરાત હાઉસિંગના 16 મકાનમાં વરસાદી પાણી ભરાયા। વરસાદી વિરામ બાદ પણ પાણી ઓસરી નથી રહ્યા। તંત્રના આડેધડ આયોજનના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આણંદ જિલ્લાનું પેટલાદ શહેર છેલ્લા 48 કલાકમાં 15 ઇંચ વરસાદ। પેટલાદ શહેરનું સાઈનાથ ચોકડી જે ગુજરાત હાઉસિંગના ક્વાર્ટર છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે। ચોક્કસ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ વરસાદી પાણી અહીંયા ગુજરાત હાઉસિંગના જે મકાનો છે એમાં ફરી વળ્યા છે। વરસાદ વિરામને લગભગ 7 કલાક જેટલો સમય થયો છે તે છતાં પણ વરસાદી પાણી ઓસર્યા નથી। અહીંયા લોકોની સમસ્યાઓ વધી છે। ચોક્કસ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ એક ગૃહિણી છે એ ઘરમાંથી વરસાદી પાણી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એમના ઘરમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાયા છે। દ્રશ્યમાં ચોક્કસ દેખાય છે કે અહીંના સ્થાનિકોની મુશ્કેલીઓ વધી છે। ત્યારે ખૂબ ગંભીર પરિસ્થિતિમાં આ આખો જે ગુજરાત હાઉસિંગના જે મકાનો છે અહીંના લોકો સહન કરી રહ્યા છે। એમના ઘર વખરી બી ફ્રીઝ અને આ બધું જે છે દેખાય છે દ્રશ્યમાં, જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે।
ખૂબ મોટું નુકસાન પણ કહી શકાય અને એમનું જનજીવન છે ત્રસ્ત છે. અહીંયા એક વૃદ્ધ મહિલા પણ છે, એ અત્યારે ખૂબ તકલીફમાં એવું ચોક્કસ એમના દ્રશ્ય એમના મોઢાના હાવભાવ પરથી લાગી રહ્યું છે. અહીંયા મકાનના જે માલિક છે આપણે એમની સાથે રૂબરૂ વાત કરવાનો પ્રયાસ કરીએ કે શું તકલીફો છે અને આ અંગે એમનું શું કહેવું છે. તમારું શું કહેવું છે? લગભગ 12 કલાકથી વધારે વરસાદ બંધ રહ્યો છે તો પણ પાણીનો કોઈ નિકાલ કરી શકતા નથી એ લોકો. અને જ્યારે ચાલુ વરસાદમાં અમે એમને ફરિયાદ કરવા ગયા કે પાણીનો નિકાલ, કોને ફરિયાદ કરવા ગયા? નગરપાલિકામાં, તો પાણીનો કોઈ નિકાલ જ નથી, અત્યારે ડંકીઓ બંધ છે એવા એમના જવાબો હતા. અને અત્યારે પણ 12 કલાક ને ઉપર 3-4 કલાક વધારે થઈ ગયા તો પણ પાણીનો કોઈ નિકાલ કરી શક્યા નથી. શું કારણ? એમણે પ્રી મોન્સૂન કામગીરી નગરપાલિકાએ કોઈ પ્રકારની જે કરવાની હતી એ કરી જ નથી. અને આજુબાજુના જે રોડ બનાવ્યા એન્જિનિયરે કોઈ લેવલિંગ કર્યું નથી, એટલે એને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો અહીંયા જે સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકાએ કોઈ પ્રી મોન્સૂન કામગીરી નથી કરી, તેમજ આ જે આખો જે વિસ્તાર છે એની આજુબાજુ જે કોઈ રસ્તા બન્યા એમાં કોઈ પણ જાતના આયોજન વગર રસ્તા બનાવવામાં આવ્યા છે, જેથી આ વિસ્તાર નીચાણમાં આવી ગયો છે અને જેના કારણે વરસાદી પાણી ભરાય છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાત. વડોદરા શહેરનો આકાશી નજારો જોઈ લો. વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળ્યા. વડોદરા શહેર પાણીમાં ગરકાવ છે, રસ્તા પાણીની અંદર છે. તો આજુબાજુ વસાહતો છે, રહેણાંક વિસ્તાર છે, વચ્ચે રસ્તો છે, પરંતુ એ રસ્તો નહીં દેખાય, ત્યાં પણ પાણીનો પહેરો છે. તો વડોદરાના દ્રશ્યો છે. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી 2 દિવસ પહેલા જ વટાવી ચૂકી હતી અને જે રીતે વિશ્વામિત્રી છલકાય છે લોકોના ઘર સુધી પહોંચી છે. તો આ દ્રશ્યો આકાશી નજારો વડોદરાનો છે. વડોદરાના અણખી ગામે પાણી ભરાઈ ગયું છે, જેથી લોકો અટવાઈ ગયા છે, છાપરા ઉપર સહારો લઈને બેઠા છે. આપ જોઈ શકો છો, કારણ કે જે આખો એક માળ છે એ માળ ઉપર પાણી ભરાયેલા છે. રેસ્ક્યુની ટીમ ત્યાં પહોંચી છે. ભોજન પાણીની કદાચ વ્યવસ્થા પણ કરવામાં આવી, પરંતુ ત્યાં માણસો રહી શકે તેવી વ્યવસ્થા નથી, માટે બોટ દ્વારા તેમનું રેસ્ક્યુ કરાયું છે. તો એક દંપતી જે તેમના ઘરના છાપરા ઉપર આશરો લઈને બેઠું હતું, તેઓને રેસ્ક્યુની ટીમે બચાવ્યા છે. પૂરના પાણીથી જીવ બચાવવા દંપતી ઘરના છાપરે ચઢ્યું હતું. તો જામનગરથી દ્વારકા હાઈવે બંધ છે. હાઈવે બંધ થતા ફસાયા છે ટ્રક ચાલકો. નેશનલ હાઈવે ઉપર 6 થી 7 ફૂટ પાણી ભરાયેલા છે. ગઈકાલથી ફસાયા છે ટ્રક ચાલકો. રસ્તામાં જ ટ્રક મૂકીને ચાલ્યા ગયા. જામનગર શહેર અને જિલ્લામાં સતત ચોથા દિવસે મેઘરાજા મહેરબાન હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે. અને હાલ અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે જામનગરના ટોલ નાકાના દ્રશ્યો છે. અને અહીંથી જ દ્વારકા જવા તરફનો જે રસ્તો છે તે બંધ થઈ ચૂક્યો છે. જોઈ શકાય છે કે કઈ રીતે ગાડીઓના થપ્પે થપ્પા છે તે અહીં જોવા મળી રહ્યા છે. અને અહીંયાના જે ટ્રક ડ્રાઈવર છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. ભૈયા, क्या आपका नाम है और कहाँ से आप आ रहे हो? मेरा साउंड सिंह नाम है. मैं अहमदाबाद से आ रहा हूँ. और आप अहमदाबाद से आ रहे हो, और कितने घंटों से आप यहाँ पर फंसे हो, और कितनी गाड़ियां हैं, कितने ड्राइवर क्लीनर है, सब लोग यहाँ पर फंसे हुए, और आगे जाने का रास्ता बंद है. आपको कौन कौन सी मुश्किलें का सामना करना पड़ रहा है? बहुत मुश्किल हो रही है. 4 बजे से खड़े हैं इधर. अभी प्रशासन ने कुछ बोला कि कितने देर के बाद यहाँ से जाने देंगे, परिस्थिति सामान्य हो जाए? कुछ नहीं बोला. તો સમજી શકાય છે કે સવારના 4 વાગ્યાથી આ જ પ્રકારના હાલત છે તો અહીંયા જોવા મળી રહ્યા છે. મારી પાછળના પણ કેટલાક દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે બતાવે કે કઈ રીતે અહીંયા ગોઠણસમા પાણી છે તે ખાસ કરીને જોવા મળી રહ્યા છે. જામનગરથી દ્વારકા જવું હોય તો આ જે નેશનલ હાઈવે છે, આ નેશનલ હાઈવે અત્યારે બંધ હાલતની અંદર દેખાઈ રહ્યો છે. અહીંયાથી આગળ વધવા માટે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ નથી. અહીંયા સરસોઈ ડેમનું જે પાણી છે તે સતત તેનો ફ્લો આવી રહ્યો છે અને તેના જ કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને જોવા મળી રહ્યા છે. જે લોકો આવી રહ્યા છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે આગળ કયા પ્રકારની પરિસ્થિતિ છે. આજુબાજુના ખેતરો છે, ખેતરો પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે અને ખેતરોની અંદર પણ 3-3 ફૂટ જેટલું પાણી છે. શું કહેશો, ક્યાંથી આવો છો ને કયા પ્રકારની પરિસ્થિતિ છે? અહીંયાથી પંથીમાંથી જઈએ છીએ અમે, અને જોવા ગયા હતા કે પાણી કેટલું છે, ગાડી જાય કે ન જાય. આમાં રિસ્ક લેવાની જરૂર નથી, રિસ્ક ન લેવાય. આમાં બહુ વધારે રિસ્ક લેવાથી શું છે કે આમાં જાનહાનિનો ખતરો છે, એટલે આમાં વધારે રિસ્ક લેવાય નહીં. તમે ક્યાંથી આવો છો ને ક્યાં તરફ તમારે જવું છે ને આગળ કેટલા ફૂટ પાણી દેખાય છીએ?
ક્યાંય જવું નથી. આપણે ખાલી એક બસ કસ્ટમરની હેલ્પ માટે કે કેટલું પાણી છે કેટલું છે એ ખાલી ચેક કરવા માટે જ ફરીએ છીએ આપણે. બીજું કઈ પાણી તમને દેખાણું શું કે પાણી 7-8 ફૂટ તો છે જ કમસે કમ. આગળ 7-8 ફૂટ પાણી ભરેલું છે. અન્ય લોકો છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો, આગળ તમે કયા પ્રકારની પરિસ્થિતિ જોઈએ છે, અને જો કોઈએ જામનગરથી દ્વારકા જવું હોય તો કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે તેમ છે, શું કહેશો? અત્યારે બધાએ સપોર્ટ કરવાની જરૂર છે, કારણ કે પાણી એટલું બધું છે કે જો આની અંદર આપણે ચાલીને કે ગાડી લઈને કે 4 વ્હીલ 2 વ્હીલ લઈને જઈએ તો રિસ્ક. તો દ્વારકા ખંભાળિયાના કેશોદ ગામે વાડી વિસ્તારમાં યુવક ફસાયો. કેશોદ ગામે વાડી વિસ્તારમાં નદીમાં પૂરની સ્થિતિ છે, તો સામે કાંઠે એક યુવાન ફસાયો હતો. સ્થાનિકોએ દોરડાની મદદથી યુવાનનું રેસ્ક્યુ કર્યું છે. ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે આબ હફાટિયાની સ્થિતિ છે અને એક યુવક ફસાયો હતો. લોકો દોરડું લઈને પહોંચ્યા અને ત્યારબાદ તેને બચાવી લેવાયો છે. તો જામનગરની વાત કરીએ તો અહીંયા પણ ભારે પરિસ્થિતિ છે અને વિભાપર તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. રોડ પર વરસાદના પાણી ફરી વળ્યા છે. રોડની આસપાસ ઘૂંટણસમાં પાણી છે. લોકોને અવરજવર માટે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસાદથી સ્થાનિક નદીમાં પૂરની પરિસ્થિતિ છે. તો જામનગરના વિભાપર તરફ જવાનો રસ્તો જે છે બંધ છે. આ અંગે વધુ અપડેટ મેળવીશું. અમારા સહયોગી કિંજલ આપણી સાથે જોડાયેલા છે, કારણ કે રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે અને વધુ અપડેટ આપણે તેમની પાસેથી જ મેળવવાનો પ્રયત્ન કરીશું કે લોકોને અવરજવર માટે કયા પ્રકારની મુશ્કેલી છે, કેટલા પાણી છે જેના કારણે લોકો ત્યાં જઈ નથી શકતા. કારણ કે અમારા સહયોગી પણ ઘૂંટણસમાં એટલે લગભગ કમરથી ઉપરના ત્યાં આગળ જઈએ તો કદાચ એટલા પાણી મળશે. કિંજલ. જી બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ વિભાપર તરફના રસ્તે પહોંચ્યો છું. ન્યૂઝ 18 અહીં જયારે પહોંચ્યું છે ત્યારે હું રસ્તા પરના દ્રશ્યો દેખાવા માંગીશ, કારણ કે જે વિભાપર તરફ જતો જે રસ્તો છે તે રસ્તો જળ મગ્ન બન્યો છે. જે પ્રકારે પરિસ્થિતિ જોઈ શકાય છે, અહીં રસ્તા ઉપર પસાર થવું પણ મુશ્કેલ બને છે. એક તરફની જે સોસાયટીઓ છે એ સોસાયટીઓ પણ પાણીમાં ગરક થઈ છે. અહીંથી પસાર થવું પણ દોહલું બન્યું છે. જે પ્રકારે વાત કરવામાં આવે, ચારે કોર જળ સ્તર છે તે વધી રહ્યું છે અને રસ્તાઓ છે તે જળમગ્ન બન્યા છે. લોકોને જે અવર જવર માટે ખૂબ તકલીફ પડી રહી છે. ખાસ કરીને આગળ જે વિસ્તાર છે ત્યાં રેલવે પાસે 4 લોકો ફસાયા હોવાની પણ માહિતી છે. તેમને રેસ્ક્યુ કરવા માટેની પણ માંગ કરવામાં આવી રહી છે, પરંતુ અહીંથી પસાર થવું જ મુશ્કેલ બની રહ્યું છે. તમામ જે 2 વ્હીલર છે, 2 વ્હીલર તો અહીંથી પસાર થતા જ બંધ થઈ જાય છે. એટલે કે લોકોને જે વરસાદ છે, હવે વરસાદને લઈને રસ્તાઓમાં પણ બંધ જોવા મળી રહ્યા છે. હાઈવે તો બંધ થયા છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોને જોડતા અતરિયાળ રસ્તા છે, શહેરની ભાગોળે આવેલા જે ગામડાઓ છે ત્યાં જતા રસ્તાઓ પર પણ હવે નદીના છલકી અને રસ્તા ઉપર પાણી આવી રહી છે. બીજી તરફ વરસાદ પણ અંધાધાર વરસી રહ્યો છે, એટલે લોકોની મુશ્કેલીઓ સંધ્યા વધી છે. બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો પોરબંદરનો ઘેડ વિસ્તાર ફરી એકવાર બેટમાં ફેરવાયો છે. પોરબંદર સોમનાથ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. ગોસાથી ચિકાસા ગામ તરફ જતા હાઈવે પર પૂરના પાણી ફરી વળ્યા છે. હાઈવે પર પાણી ભરાતા નાના વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તો હાઈવેના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે પોરબંદર હાઈવે જે જળમગ્ન થયો છે. નાના વાહનોને અહીંયા પસાર થવા દેવામાં નથી આવતા. ફક્ત હેવી વાહનો જ અત્યારે અહીંથી જઈ શકે છે. તો ઘેડમાં ફરી ઓછતનો પાળો તૂટ્યો છે અને ભયંકર સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢના ઘેડ પર ફરી આવી છે આફત. ઓછત નદી પરની પ્રોટેક્શન વોલ ફરી તૂટી ગઈ છે. 1.5 મહિનામાં બીજી વખત આ પાળો તૂટ્યો છે અને ફરી ખેડૂતોના ઉભા પાકનું ધોવાણ થયું છે. ઘેડમાં ગંભીર પરિસ્થિતિ સર્જાવાનું શરૂ થઈ ગયું છે. ખેતરો ધોવાઈ ગયા છે. ગામમાં પાણી ફરી વળ્યા છે. તો તૂટેલા આંબા પર લોકો ઉભા છે, ખેડૂતો ઉભા છે અને ત્યાંથી તેઓ જોઈ રહ્યા છે આ તબાહીનું તાંડવ. આ જોઈ શકો છો દેવેશભાઈ કચોટ બંસી મંડપ વાળાનો પારો આવા ટોળા નાખી ખાંડીના અને બનાવ્યો હતો, એ પણ આજે તોડી નાખ્યો છે.
આંબા પણ પડી ગયા છે. અમે આંબા પડી ગયા એની માથે ઊભા છે. નીચે તો ઊભા દે એમ છે નહીં. આપ જોઈ શકો છો આ રાહુલભાઈ કરંગિયાનો પારો એનો પણ તૂટી ગયો છે. વहाँ વચ્ચીભાઈ કરંગિયાનો પારો પણ તૂટી ગયો છે. અને અમે આંબા ઉપર ઊભા છીએ. આંબો પડી ગયો છે એની ઉપર ઊભા છીએ. તો ઘેડ પંથકના ગામોમાં ઘોડાપુર ગરેજ ગામે ગ્રામજનો હોળી ચલાવતા જોવા મળ્યા છે. મોરદર, ગરેજ, ભોગસર, કાંસાબળ બેટમાં ફેરવાયા છે. કાંસાબળ, નેરાણા સહિતના ગામોમાં જળબંબાકાર છે. પોરબંદર જિલ્લા તથા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જૂનાગઢના ઘેડમાં વરસાદી પાણીએ તબાહી મચાવી છે. માણાવદરમાં કોડવાવ, સમેગા ગામ પાણી થયું છે. પૂરના પાણીથી કોડવાવ, સમેગા બેટમાં ફેરવાઈ ગયું છે. ઘેડ પંથકની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. ભરૂચના આમોદ ઓછણ ગામે પણ આવેલ 66 કેવી સબસ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું છે. 24 કલાકથી ગામમાં વીજ પુરવઠો બંધ છે. ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. તો આમોદ તાલુકાના અનેક ગામોમાં અહીં વીજ પુરવઠો સપ્લાય થાય છે. અહીંથી જ ઓછણ, કરેણા તેમજ ઈખર જેવા ગામોમાં લાઇટ પણ નથી. તો અહીંયાથી જ લાઇટ આપવામાં આવતી હતી, પરંતુ 24 કલાકથી સબસ્ટેશન સ્વિમિંગ પુલ બની ગયું છે અને વીજ પુરવઠો અત્યારે બંધ કરવામાં આવ્યો છે અને છેલ્લા 24 કલાકથી વીજળી નથી આસપાસના ગામોમાં. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પણ ધોધમાર વરસાદ. લુણાવાડા શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ છે. સોનેલા, હરદાસપુર, પાવાપુર, દલુખડિયા વગેરે ગામમાં વરસાદ છે. બપોર બાદ મહીસાગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા લુણાવાડા શહેરના માંડવી બજાર, હુસેની ચોક, વરધરી રોડ, હાટડિયા બજાર વગેરે બજારમાં પાણી ભરાયેલા છે. દાહોદના ફતેપુરાના સાગડાપાડામાં પણ યુવક બાઇક સાથે પાણીમાં તણાયો. જેસીબીની મદદથી કરાયું છે રેસ્ક્યુ. બાઇક ચાલકનો આ બાદ બચાવ થયો છે. ભિલોડા નદીના કોઝવે પરથી પસાર થઈ રહેલ બાઇક સવાર પાણીમાં તણાયો છે. કોઝવે પરથી પાણી વચ્ચે પસાર થતા યુવક બાઇક સાથે નદીમાં ખાબક્યો. ભાજપ જિલ્લા પ્રમુખ શંકર અમલિયારે જેસીબીની મદદથી બાઇક સવારનું રેસ્ક્યુ કર્યું છે. અરવલ્લીના બાયડના વરાંશી નદીનું રૌદ્ર સ્વરૂપ. બોરમઠ પાસે ખેતરોનું ધોવાણ થઈ ગયું છે. ઉપરવાસમાં વરસાદને કારણે નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે અને જેના કારણે જે પાણી છે તે ખેતરમાં ફરી વળ્યા છે. તો અરવલ્લીના દ્રશ્યો છે. સતત વરસાદ બાદ પાણીનું વહેણ પણ વધી રહ્યું છે. નદીઓ છલકાઈ રહી છે.